વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બોર્ડની પરીક્ષા માટે જવાબ વહીમાં પહેલા પેજ ઉપર વિગતો કેવી રીતે ભરવાની છે એના વિશે જોઈશું. જે લોકોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક અને શેર કરજો. તો પ્રશ્નપત્રનો જે સમય 3 કલાકનો છે એમાં 10 થી 10:15 એટલે કે 15 મિનિટનો સમયગાળો પ્રશ્નપત્ર વાંચન અને ઉત્તર વહી પરની વિગતો ભરવા માટેનો છે. તો એમાં સૌથી પહેલાં છે કેન્દ્ર નંબર. તો તમારો જે કેન્દ્ર નંબર હોય, રિસિપ્ટની અંદર એ કેન્દ્ર નંબર છપાયેલો છે. એ કેન્દ્ર નંબર તમારો જે હોય એ કેન્દ્ર નંબર આંકડામાં, અંગ્રેજી આંકડામાં ભરવાનો છે. એની નીચે જે પરીક્ષાર્થીની સહી, તો હોલ ટિકિટની અંદર તમે પરીક્ષાર્થીની સહી તમે જેવી કરેલી હોય એવી જ સહી તમારે અહીંયા કરવાની છે. પછી છે બેઠક નંબર. તો બેઠક નંબર તમારો જે હોય અહીંયા રિસિપ્ટમાં જે પ્રમાણેનો છપાયેલો છે એ જ પ્રમાણેનો તમારે બેઠક નંબર લખવાનો છે, સિરીઝ સાથેનો. ABCD જે તમારી સિરીઝ હોય એ પહેલા ખાનામાં, પછી એક ખાનામાં એક અંક આવે એ રીતે તમારે બેઠક નંબર અંગ્રેજી આંકડામાં લખવાનો છે. એની નીચે બેઠક નંબર શબ્દોમાં એ તમે ગુજરાતીમાં લખશો તો પણ ચાલશે અને અંગ્રેજીમાં લખશો તો પણ ચાલશે. આ બધી વિગતો બરાબર ભરાયેલી છે કે કેમ એ ચેક કરી અને ખંડ નિરીક્ષક એમની સહી કરશે અને નામ લખશે. અહીંયા તમારે કશું લખવાનું નથી. પછી આ લંબચોરસ ખાનાની અંદર એ બારકોડ સ્ટીકર ચોંટાડવાનું છે. એ ખંડ નિરીક્ષક બારકોડ સ્ટીકર ચોંટાડે તો તમારે ચેક કરી લેવાનું કે તમારું જવાબ વહી પર જે ચોંટાડેલું બારકોડ સ્ટીકર એ તમારું જ છે કે કેમ એ ચેક કરી લેવું. બારકોડ સ્ટીકર ઉપર કેન્દ્ર નંબર, બેઠક નંબર, પ્રશ્નપત્ર કોડ નંબર અને વિષય એની ઉપર છપાયેલો હોય છે એ તમારે ચેક કરી લેવું. પછી વિષય અને કોડ નંબર જે તે પરીક્ષાર્થીના તમારો વિષય જે હોય તે લખવાનો અને એનો કોડ નંબર લખવાનો. જેમ કે રિસિપ્ટની અંદર એના કોડ નંબર અને વિષય પણ છાપેલા જ હોય છે. ગુજરાતી માટે 01 FL, વિજ્ઞાન માટે 11, બેઝિક ગણિત માટે 18, અંગ્રેજી સેકન્ડ લેંગ્વેજ માટે 16, સંસ્કૃત સેકન્ડ લેંગ્વેજ માટે 17, સોશિયલ સાયન્સ એના માટે 10. આ રીતે તમારા જે વિષયો હોય એ રિસિપ્ટની અંદર જે છપાયેલા એની જોડે આ કોડ નંબર છાપેલો જ હોય છે. એ જોઈને તમારે વિષયનું નામ અને કોડ નંબર લખવાનો છે. પરીક્ષાની તારીખ લખવાની છે. જવાબની ભાષા, એ જવાબની ભાષા પણ રિસિપ્ટમાં છપાયેલી જ છે. તો એ જવાબની ભાષા જે ગુજરાતી હોય તો ગુજરાતી અને અંગ્રેજી હોય તો અંગ્રેજી, એ તમારે જવાબની ભાષામાં લખવાનું છે. અને છેલ્લે અહીંયા જે એરો દેખાય છે એ એરો અને તમને બીજું એક ખાખી સ્ટીકર આપવામાં આવશે. એ ખાખી સ્ટીકરનો એરો એ સામે આવે એ રીતે તમારે છેલ્લી 15 મિનિટની અંદર આ ભાગની અંદર ખાખી સ્ટીકર ચોંટાડવાનું આવશે. ખાખી સ્ટીકર ચોંટાડશો એટલે અડધો બારકોડ સ્ટીકર એમાં ઢંકાઈ જશે અને અડધું બહાર રહેશે. પછી છેલ્લી 10 મિનિટની અંદર જે તમે પુરવણી લો એ પુરવણીની સંખ્યા લખવાની અને કુલ લખવાના. ખાખી સ્ટીકર તમે જેટલી પુરવણી લો એ બધા પર ચોંટાડવાનું આવે છે. અને ખાખી સ્ટીકર ચોંટાડ્યા પહેલાં એ જવાબ વહીની ઉપર જે રીતે તમે આ બધી વિગતો ભરી હતી એવી જ રીતે એ પુરવણીની અંદર પણ ભરવાની છે. એ સિવાય બીજું તમારે કોઈ લખવાનું નથી. અસ્તુ.